એન્ટી કરપ્શન બ્યુરો આ નામ સાંભળી અને હસવું આવે છે, કારણ કે આ ભ્રષ્ટાચાર વિરોધી દળ છે અને આ દળ ગુજરાત રાજ્યમાં કામ કરે છે. છતાં પણ કેવા કેવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આપણે જોવું પડે છે. આમ જોવા જઈએ તો એન્ટી કરપ્શન બ્યુરોની હાલની ટીમ જે પ્રકારે કામગીરી કરે છે એ પ્રકારે ભૂતકાળ કરતાં વધારેમાં વધારે સારી કામગીરી થઈ રહી છે એ પણ કહેવું પડશે. પરંતુ એક વ્યક્તિને રાજકોટથી અમદાવાદ સુધી લંબાવવું પડે છે, કારણ કે તેને માહિતી આપી છે ભ્રષ્ટાચારની, તેમણે આપી દીધી છે, કોઈ કાર્યવાહી નથી થતું અને છતાં પણ અધિકારીઓના પેટના પાણી નથી હલતા. એ વ્યક્તિ સાથે વાત કરીએ કે ભુણાવા જેવા નાનકડા ગામથી તેઓ પોતાના ગામમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અમદાવાદ ખાતે આવેલી એન્ટી કરપ્શન બ્યુરોની મુખ્ય કચેરીમાં આવ્યા છે. જી નમસ્કાર. નમસ્કાર તુષારજી, આપને તથા આપના તમામ દર્શકોને વાત કરીએ તો ભુણાવા ગ્રામ પંચાયતમાં જિલ્લા પંચાયતના માજી ચેરમેન સહદેવસિંહ જાડેજા જેઓ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય છે અને તેમના પત્નીના શાસનમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને તેની પુરાવા સાથેની તમામ ફરિયાદ કે જે ક્રમ નંબર 1 થી 10 એસીબી કચેરી રાજકોટ ખાતે અને એક નકલ અમદાવાદ હેડ ઓફિસે મેં મોકલેલી છે. 1 વર્ષમાં માત્ર નિવેદન નોંધી લીધું, કાંઈ નથી થયું. કેટલો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે? આશરે મારા હિસાબથી મેં મારી પાસે ગ્રામ પંચાયતનું છેલ્લા 12 વર્ષનું વિકાસલક્ષી તમામ રેકર્ડ છે. એ રેકર્ડને હિસાબે 90 લાખ ઉપરનું નાનું એવું 1200 માણાની વસ્તીનું ગામ છે, એમાં 90 થી 92 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર. તમે જે એક ફરિયાદ કરી હતી તાલુકા પંચાયત વિભાગને અને બાદમાં તપાસ થઈ અને તપાસમાં પણ લખવામાં આવે છે કે રોડ જે બનાવ્યો છે એમાં ઘટ છે, તો આ કેટલા કામ છે એવા સાહેબ છે ને? કામ મારે ફરિયાદ છે ક્રમ નંબર 1 થી 11. તમામ ફરિયાદની અંદર 1 2 5 કામ લીધેલા છે. એ કામ જે તપાસની એજન્સી એ ભ્રષ્ટાચારમાં સામેલ હોય એને તપાસ સોંપી, એટલે 240 મીટર માપ ઘટતું હોય એ એને 24 મીટર બતાવ્યું. અંતે હું નારાજ થઈ અને તાલુકા પંચાયત સામે 11 દિવસ હું ઉપવાસ આંદોલન અણજળનો ત્યાગ કર્યો. મારું રનિંગ રૂટિન સુગરનો પેશન્ટ છું, 180-200 સુગર રહેતું હોય એ મેં અન્નપાણીનો ત્યાગ કર્યા પછી ચોથા 5મે દિવસે 60 જેટલું મારું બીપી થયું, સુગર થયું. હું હોસ્પિટલમાં એડમિટ થયો છતાંય તંત્રના પેટમાં પાણી ન આવે. પણ તમે જે વાત કરી અટાણે હાલની સ્થિતિ સરકારની એવી છે કે કોઈ પણ અરજદાર ધક્કા ખાઈને મરી જવો જોઈએ, કોઈ નિવેડો જ નહીં લઈ આવવાનો. ક્યાં જાય અરજદાર? જાય ક્યાં? કોર્ટની અંદર કેસો ના ભરાવો, અરજદાર જાય ક્યાં? બધાને છૂટ જ છે ભ્રષ્ટાચાર કરો ને વાવા જેવું, કોઈ વાંહે કાંઈ છે જ નહીં. રોકવાવાળું ટોકવાવાળું છે જ નહીં, ફરિયાદો કરવાવાળા કરી રાખે. હવે સાહેબ આ ધક્કો ખાધો છે, એ બાબત વધારે ચર્ચા કરું તો ઉપવાસની છાવણીમાં સ્વાભાવિક છે 60 સુગર લેવલ થઈ ગયું હોય, તમારો સ્વાભાવિક કંટ્રોલ ન રહે. એવી સ્થિતિમાં હું હોસ્પિટલમાં હતો અને મને એક અધિક મદદનીશ ઇજનેર આશ્વાસનનો એક લેટર લઈને આવ્યા. એ લેટર વખતે મેં અગાઉ આવી બધી ચર્ચા કરતો હતો. એમાં એક એવું ગામ કે જેમાં એ કોન્ટ્રાક્ટર પોતાના પૈસા નાખીને કામ કરવાનો હતો, છતાંય પૈસા અધિકારી એમ કહે પોતાના પૈસા શા માટે નાખવો પડે? કોન્ટ્રાક્ટ એને સારું કરવું હતું, જે એસ્ટિમેટ હોય એથી ને સારું કરવું. કોન્ટ્રાક્ટરને પેટ નહોતું. કોન્ટ્રાક્ટ જે પેટા કોન્ટ્રાક્ટર હતો એ શેરીનો રહીશ હતો, આખી શેરીએ ફાળો કર્યો કે આ કામ આપણે સારું કરવું. એટલે ટૂંકમાં સરકારે જે પૈસા મંજૂર કર્યા હતા એટલામાં એ કામ ના થઈ શકે. કે દાખલા તરીકે 6 kg લાઈન છે તો એ કે અમારે 8 kg હારી નાખવી, ભૂંગળા છે એ સાઈઝથી મોટી સાઈઝ ના નાખવા. તો આપણું કામ છે કે સરકારનું કામ? એ સરકારનું કામ છે, પણ હવે અને એમાં ટકાવારી બાદ નથી કરી. કોણ માંગે છે? અધિક મદદનીશ ઇજનેર, એનો મેં મારા કાકાના દીકરા એક વિડીયો બનાવી લીધેલો. મેં 4 મહિનાથી આ મેં તંત્રને કીધું કે સાહેબ આમાં મરી જાઓ. એમાં જે એન્જિનિયર છે બ્રાહ્મણ છે, મેં એને કીધું કે હું દરબાર છું, જનોઈવાળો દરબાર છું, મારે બ્રાહ્મણને નથી મારવો, તમે કંઈક માણાના પેટના થઈને સુધરો. બ્રાહ્મણજી ભાઈ જે છે એમની વાત કરો છો, કોણ છે અને શું માંગી રહ્યા? તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેર ગૌરાંગભાઈ વ્યાસ. મેં વિડીયો રજૂ કર્યો છે, આપને પણ હું રજૂ રાખું છું. એ વિડીયોમાં મારી ફાઇલ સુલટાવવાની જવાબદારી મારી આવે એવું સ્પષ્ટ થાય છે. એસીબીના ગુનેગાર થાય છે, એસીબીનો એની ઉપર ગુનો દાખલ થાય છે. હવે સાહેબ ક્યાં એ એસીબી તપાસની કાર્યવાહી તો ખબર પડે કે એના ઉપરી અધિકારી, હું જાણું છું તાલગી તાલુકા વિકાસ અધિકારી આવે, અમયની ઉપર નાયબ કાર્યપાલક આવે. પણ એમણે તપાસ તો કરીને લખ્યું તો કરી, કાંઈ નથી કરી. તમે જે પેપર બતાવો છો જેમાં લખ્યું છે કે જે આ રોડમાં આટલી ઘટ છે, આ પેવર બ્લોકના કામમાં ઘટ ઓછી બતાવી છે.
મેં અપવાસ ઉપર બેઠો, ફેર તપાસના આદેશ માંગ્યા, ફેર તપાસના આદેશ કર્યા, 10 દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવાનું કીધું. હજી 10 દિવસને 5 મહિના થયા છે, હજી તપાસ અહેવાલ ફેર તપાસનો કે જે સીટની રચના કરી છે એનો નથી આવ્યો. અચ્છા, વધારે હજી બીજી ઈ ચર્ચા કરું તો નહીં, આંગણવાડીનો શું પ્રશ્ન? આંગણવાડી એટલે એમાં આંગણવાડી તો એક સેમ્પલ છે કે જે રોડ રસ્તા તો બેવડાય પણ બિલ્ડિંગો બેવડાય. મારું ગામ 1200 માણાની વસ્તી છે પણ ઔદ્યોગિક ક્ષેત્રે આવકવાળું ગામ છે, તો પૈસા નાખવા ક્યાં? એક વર્ષની અંદર 3 વખત રોડ બની જાય અને પૈસા ઉપડી જાય. એની સામે એક જ જગ્યા ઉપર 2-3 વખત. એમાં કેટલા રોડ રસ્તા તો થાય પણ આંગણવાડીના બિલ્ડિંગ કે એવા બિલ્ડિંગને પીછડા લાગીને પૈસા ઉપડી જાય. અને મુખ્ય સૂત્રધારો છે કોણ? જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન અને એમના પત્ની સરપંચ. એને બેસ્ટ એવોર્ડના કોઈ મીડિયાએ હમણાં નવાઈ જતા અને એવોર્ડ આપ્યો નોડેલ ગામનો, એના ટાઈમમાં જ ભ્રષ્ટાચાર. એ સરપંચ અહીં આ સહદેવજીભાઈની વાત કરું, પેટા કોન્ટ્રાક્ટર તરીકે એક કોડીથરનું એક બહુ મોટું ડામરનું કામ જે ગાંધીધામની એજન્સી હતી અને કામ કર્યું, વરદી નથી થયું, આખો રોડ ઉખડી ગયો. એમાંય જે તે વખતે મેં ફરિયાદ કરી હતી. મને કોન્ટ્રાક્ટરે ને એના કાર્યપાલક એને ખાતરી આપી થોડોક ટાઈમ કામ બંધ રહી ગયું. આમાં ખાલી રાજનેતાઓ જ ભ્રષ્ટાચાર કરે છે કે અધિકારીઓ પણ કરે? અધિકારીઓ પાછળ કોણ હોય તપાસ થાય તો ખબર પડે ને સાહેબ. તપાસ થાય તો ખબર પડે કે દાખલા તરીકે તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરનો વિડીયો મેં એસીબીને આપ્યો. હવે એસીબી તપાસ કરે તો પાછળ ટકાવારી એને જે ફાઇલ સુલટાવવાનો વહીવટ કરવાનો છે એ ખરેખર કોને દેવાના છે? બરોબર, ટીડીઓને દેવાના છે કે ત્યાં જવાબદાર તાલુકા પંચાયતની અંદર એ હોય? એટલે એસીબી પાસે તમારી આ જ માગણી છે કે પછી પેલા જે કાગળ પર જે ઈ તો છે જ, એમાં કાંઈ થતું જ નથી સાહેબ. હજી મારું 29 અલ્ટિમેટ પડ્યું છે. 29 હું ફરીવાર તાલુકા પંચાયતની સામે અંજળનો ત્યાગ કરીને હજી અપવા ઉપર બેહવાનો. 29નું મારું અલ્ટિમેટ પડ્યું. જાડી ચામડીની નિર્ભર આટલા કિલોમીટર કાપીને અહીંયા આવું શા માટે? પણ મને એવું લાગ્યું કે આ ફરિયાદ મારી 11 તારીખે, આ ચાલુ મહિનાની 11 તારીખે આવી સ્ટ્રીક વિડીયો સાથે મેં મૂકી જ, હજી નોંધ નથી લીધી. વરસથી પહેલાંની એસીબીમાં ફરિયાદો પેન્ડિંગ છે. અને મેં છેલ્લી ફરિયાદમાં તો એવું લખ્યું છે કે અગાઉ રાજકોટની પેન્ડિંગ છે, એટલે મને રાજકોટ એસીબીની કચેરીમાં ભરોસો નથી. એટલે તમે ગોંડલની નજીક કોઈ પણ જિલ્લાની એજન્સીને કામ સોંપો એવી મારી માગણી છે. એટલે ડાયરેક્ટ તો હું ક્યાંય બીજે જિલ્લામાં જઈ ન શકતો. અહીંથી આદેશ કરે, દાખલા તરીકે ભાવનગર કરે, પોરબંદર કરે, જામનગર કરે, નજીકની કરે, તો એટલા માટે જ સાહેબને મળવા આવ્યો છું અહીંયા કે ભાઈ તમે તાત્કાલિક આ આદેશ આપો અને કાર્યવાહી ચાલુ થાય. તો તમે જોયું એ પ્રકારે આ વ્યક્તિ અહીંયા અમદાવાદના ધક્કા ખાતા થઈ ગયા છે, કારણ કે તેઓ ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહ્યા છે. ઘણી વખત એવું બને છે કે ફરિયાદીની નિયત પર પણ શંકા કરવામાં આવે છે. વાત સાચી છે, શંકા થવી જોઈએ, પરંતુ કાર્યવાહી તો ત્યારે જ થઈ જવી જોઈએ કે જેમાં સામે આવી જાય છે કે ખરેખર ક્યાંક ને ક્યાંક તો મિલીભગત અથવા તો ભ્રષ્ટાચાર થયો છે તે વિભૂ આવી રહ્યું છે. વળી વાત એ રહી કે જ્યાં સુધી દરેક લોકો આ પ્રકારે ભ્રષ્ટાચારની લડાઈમાં લડશે નહીં ત્યાં સુધી પોલીસને પણ મદદ મળશે નહીં, તેવું જ આજ એસીબીનું કહેવું હોય છે. ત્યારે શું આ જ પ્રકારે ધક્કા ખાતા થઈ જશે લોકો, તો એન્ટી કરપ્શન બ્યુરો પર ભરોસો કોણ કરશે? તેઓ પત્ર લખી અને તમને વિગતો આપે છે, તપાસ તો તમારે કરવી પડશે કે પછી તેઓ પોતાના ગામથી યોજનો દૂર તમારી કચેરીના ધક્કા ખાતા થાય ત્યારે જઈ તમે તેમને જવાબ આપશો. હાલ આ સમાચાર પછી શું થાય છે એ પણ જોવું રહ્યું. દરેક અપડેટ હું આપના સુધી પહોંચાડતો રહીશ, પરંતુ નાના તો નાના ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં દરેક નાગરિકે લડવું પડશે, ત્યારે જઈ અને આ તંત્રમાં સુધારો લાવી શકાશે એ હિદાયત પણ આપી છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા